આ સરકારને ટેક્સ નથી મળતો. આજે 9,900 કરોડ ગયા એનો ટેક્સ તમે 30% કમ્પોનન્ટ વેલ્યુ ગણીને હાલો તો રફલી 2700 કરોડ રૂપિયા ટેક્સ થાય. 2700, 2800, 3,000 કરોડ રેન્ડમલી લઈને ચાલો 10,000 કરોડનું છે, એટલે 3,000 કરોડ ટેક્સમાં નથી મળતા. એટલે ગાંધીનગરમાં બહેનો અને ભાઈઓએ આંદોલન કરવા પડે છે નોકરી માટે. એના પ્રાઇવેટ પાર્ટ ઉપર ચીટિયા ભરવામાં આવે છે અને મારવામાં આવે છે, જેથી કરીને કોઈને દેખાડી ના શકે. અને આ બધું થાય છે. અને અલ્ટિમેટલી આમાં પોલીસ શું કરવા પાર્ટનર છે? કારણ કે પોલીસ એટલી ભ્રષ્ટ થઈ ગઈ છે કે એને આવા કોર્પોરેટ કંપની વાળાએ સાચવી. એટલે એના નાગરિકોને મારવામાં કોઈ પ્રોબ્લેમ નથી. એને કદાચ હુકમ આવે તો ઉપરવાળો સચવાઈ ગયો. આ બહુ મોડેસ, બહુ ક્લિયર છે. આમાં ક્યાંય પ્રૂવ કરવા જવાનું નથી, કાંઈ નથી. કારણ કે મહેશ લાંગા જે રીતના પકડાનો જે બધું બહાર આવ્યું એમાં બધું ક્લિયર થઈ ગયું છે. એમાં કેટલા બધા સરકારી અધિકારીઓની ચેટ સાથે બધું, એટલે બહુ ક્લિયર મોડલ છે કે કોર્પોરેટના પેરોલ ઉપર ગવર્મેન્ટના અધિકારીઓ છે ને આ પૈસો છે, જે આપણો પૈસો આપણી જ સામે જોર જુલમ કરવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.